હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સુપર રેસીપી। કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે, તો ચાલો આપણે બનાવીએ કેરીનું ખાટું મીઠું અથાણું, જેમાં કોઈ તડકામાં મૂકીને ચાસણી કરવાની જરૂર નથી। તમે એકદમ સરળતાથી આ રેસીપી બનાવી શકો છો। આપણે ગોળવાળું અથાણું બનાવવાનું છે। આ અથાણું 4 થી 5 દિવસમાં ખાવા માટે રેડી થઈ જાય છે। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં મેં કેરી લીધી છે। मैं अहींया 500 केरी लीधी छे। केरीना सरखा टुकड़ा करी लेवाना छे। तेने धोईने पछी तेमां मीठुं नाखीने 3 થી 4 कलाक सुधी रहेवा देवुं। पछी तेने पाणी अलग करीने आ रीते थाळीमां के कोईपण कॉटनना कपडामां राखीने पछी तड़कामां 2 થી 3 कलाक माटे मूकी देवुं। आपणे खाली केरीना टुकड़ाने सूकवी देवाना छे, एकदम ड्राय नथी करवाना। હવે આપણે તેનો મસાલો તૈયાર કરીશું। મેથી લીધી છે, ધાણા લીધા છે, વરિયાળી લીધી છે, જીરું લીધું છે, તીખા અને લવિંગ। હવે આપણે આ મસાલાને શેકી લેવાના છે। મસાલામાંથી સુગંધ આવવા મળે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। શેકાઈ જાય અને પછી થોડું ઠંડુ થઈ જાય આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે। साव झीणुं ग्राइंड नहीं करवानुं। हवे तेमां मरचुं, हळदर, राईना कुरिया, मीठुं, हींग अने तेल ने मैं धुमाड़ा निकळे त्यां सुधी गरम कर्युं छे। पछी थोडुं ठंडु थवा दीधुं छे अने पछी तेल यूज करवानुं छे। अहींया मैं मसाला पूरतुं 1 चमचो तेल नाख्युं छे। हवे आपणे तेने मिक्स करी दईशुं। हवे आपणे तेमां गोळ नाखवानो छे। તમે ખાંડમાં પણ આ અથાણું બનાવી શકો છો, પણ ખાંડમાં બનાવો તો તમારે તડકામાં ચાસણી થવા માટે મૂકવું પડે છે। હવે મેં અહીંયા ગોળ લીધો છે, પણ તમે 500 કેરી લો તો તમે 400 ગ્રામ જેટલો ગોળ તેમાં નાખી શકો છો, જેટલું તમારે ગળું અથાણું કરવું હોય। ગોળને મિક્સ કરી લઈશું। પછી આપણે તેમાં કેરી એડ કરીશું। જોઈ શકો છો કેરી થોડી સુકાઈ ગઈ છે। બધું મિક્સ કરીને તમારે 1 દિવસ માટે રહેવા દેવાનું છે, જેથી ગોળ ઓગળી જાય। દિવસમાં 2 થી 3 વાર માટે તેને હલાવી લેવું। જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે। કેટલું સરસ અથાણું તૈયાર થઈ ગયું છે। 3 થી 4 દિવસમાં ખાવા માટે રેડી થઈ જશે। તો એકદમ ટેસ્ટી અથાણું તૈયાર થઈ ગયું છે। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ મારા વિડીયોને જોવા માટે।